અમદાવાદની કાપડ બજાર જેમાં છેતરપિંડીના કેસીસ વધી રહ્યા છે, જેને લઈ કાપડના વેપારીઓએ કર્યા મહત્વના નિર્ણય। એક નિર્ણય તો એ કે 3 વર્ષથી ઓછી જૂની પેઢી હશે તેમને ઉધારમાં માલ નહીં અપાય। વાત એવી છે કે ઠગબાજો પહેલા તો પેઢી ખોલે છે, બાદમાં કાપડ ખરીદી 2-4 વ્યવહાર રોકડેથી કરે છે, બાદમાં વિશ્વાસ જીતી 10 થી 15 લાખનો માલ ઉધારમાં લઈ ફરાર થઈ જાય છે, જેને લઈ કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાય છે। એવામાં ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીઓએ નિર્ણય કર્યો છે કે 3 વર્ષથી સક્રિય થયેલી પેઢીઓને ઉધારમાં માલ આપવો નહીં, ચેકની રકમ ખાતામાં જમા થયા પછી જ માલની ડિલિવરી કરવી। અમારી સૌ વેપારીઓને એક જ વિનંતી છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે માર્કેટની અંદર વેપારીઓ નવા આવીને માલ લઈ જાય છે અને ચીટિંગ કરીને ભાગી જાય છે, તો આવા લોકોથી બચવા માટે મહાજનની અમારી જે કેબિનેટ બને છે એની અંદર અમારી આ ઠરાવ થયેલો છે કે કોઈ પણ 5 વર્ષથી જૂની પાર્ટીઓને 3 વર્ષ જૂની પાર્ટીઓને ઉધાર માલ આપવાનો નથી। એ લોકોના રૂપિયા જમા થાય ત્યારબાદ જ એ લોકોને માલ આપણે આપવાનો છે અને આ સદંતર 2-5 વર્ષ સુધી તમે એ લોકોની સાથે કામ કરો, પછી એની સાથે ઉધારીમાં કામ કરો, એવી અમારી સૌ વેપારી ભાઈઓને વિનંતી છે।